જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 8 થી 14 ભણી ગયા હતા. હવે આજે હું પ્રશ્ન નંબર 15 થી લેક્ચર નંબર 4માં આગળ વધીએ, પણ એમાં એ કેવી રીતે ભણવું છે કે ઘણા બધા પ્રશ્નો આપણને એક સાથે આવડી જાય, તો એના પ્રયાસના ભાગરૂપે હું 13મા પ્રશ્નથી ફરીથી ચાલુ કરીશ. તો બોલો, પ્રશ્ન નંબર 13નું વિધાન શું હતું? તો ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં, બરોબર, વિનિમયના સંદર્ભમાં. તો જોજો અહીંયા જો ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દાખલ થાય તો એને કહેવાય ઓક્સિડેશન. શું કહેવાય? જો અહીંયા પ્રક્રિયકના અણુમાં જો આપણે પહેલો 13મો પ્રશ્ન આ રીતનો હતો કે ભાઈ ઓક્સિજન અથવા તો વધુ વિદ્યુત ઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં, અરે યાર કેમ આમ થાય છે, ના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા, બરોબર. તો એનો જવાબ આપણે એવો આપ્યો હતો કે પ્રક્રિયકના અણુમાં O અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દાખલ થાય તો તેને ઓક્સિડેશન કહેવાય. બોલો, આવું કર્યું હતું ત્યાં? હા, અને ઉદાહરણ શું આપ્યું હતું ત્યાં, યાદ છે? તો ત્યાં આપણે બે ઉદાહરણ આપ્યા હતા. H2 + O2 gives અહીંયા 2H2 એટલે 2H2O, અને બીજું આપ્યું હતું H2 + Cl2 gives 2HCl. ચલો, 13મો પછી 14મો પ્રશ્ન શું હતો? સિમ્પલ છે, જોજો એકદમ વ્યાખ્યાઓ. તો 14મો પ્રશ્ન હતો હાઇડ્રોજન પરમાણુ H અથવા ઓછા વિદ્યુત ઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા આપો. આવો પ્રશ્ન હતો. બોલો, એના જવાબમાં આપણે શું લખ્યું હતું? તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુમાં માંથી H અથવા ઓછો વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય તો તેને તે પ્રક્રિયકનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. બોલો, એમાં આપણે ઉદાહરણ આપ્યું હતું CH4 + O2 gives CO2 + H2O. એક ઉદાહરણ આપ્યું હતું, અને બીજું આપ્યું હતું CH4 + Cl2 અહીંયા H gives CH3Cl + HCl. તો જો આનું રિવિઝન કરાવી દઉં. પ્રક્રિયકના અણુમાં O અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દાખલ થાય, આપણે આને પ્રક્રિયક ગણીએ. તો બોલો, અહીંયા બે હાઇડ્રોજન જ હતા, આ બાજુ શું થયું? હાઇડ્રોજનની અંદર O ઉમેરાયું. એવી રીતે અહીંયા બે હાઇડ્રોજન જ હતા, એની જગ્યાએ અહીંયા Cl ઉમેરાયું. એટલે કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ અથવા તો ઓક્સિજન દાખલ થાય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી રીતે બોલો, 14મા પ્રશ્નમાં તો હાઇડ્રોજન અથવા ઓછો વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય તો આની અંદર બોલો એકલા CH4 એટલે કાર્બનના હાઇડ્રોજન જ હતા, આ બાજુ શું થઈ ગયું? C ની સાથે O2 આવી ગયા અને H દૂર થઈ ગયા, બરોબર. H દૂર થયા અને O આવ્યા એટલે શું થયું? CH4 નું ઓક્સિડેશન. એવી રીતે અહીંયાથી એક H દૂર થયો અને Cl દાખલ થયો, બરોબર. ચલો, હવે 14મો પ્રશ્ન ધ્યાન અહીંયા રાખજો. આ બધા જ પ્રશ્નો મજાના પ્રશ્નો છે, એક લાઈનના છે, એક તૈયાર કરો ને બધાય આવડે. ચલો, 15મો. તો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા આપો. આવો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયાની, બરોબર, વ્યાખ્યા આપો. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના કોઈ એક પરમાણુમાંથી
ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને શું કહે છે? પરમાણુમાં એટલે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના કોઈ એક પરમાણુમાંથી, આખા અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર ના થાય, આટલું યાદ રાખજો. પ્રક્રિયકના પરમાણુમાંથી જ ઇલેક્ટ્રોનની આપણે પરમાણુ જ કરી શકે, અણુ નહીં. દાખલા તરીકે ધ્યાન રાખજો, આપણે એને સોલિડ અને Cl2 ગેસ વચ્ચે પ્રક્રિયા કરીએ તો ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ બોન હેબર ચક્ર. બોલો NaCl સીધું જોડાય નહીં, યાદ આવે છે? અહીંયા હાફ Cl2 લીધો તો આમાંથી Na ગેસ બન્યો તો, Na ગેસ બન્યો તો આમાંથી Cl2 વિઘટન થઈને Cl ગેસ બન્યો તો, પછી એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે શું બન્યું હતું? Na પ્લસ અને Cl એક આપણે અડધો Cl લીધો છે ને, અડધો અણુ એટલે Cl માઇનસ. તો બોલો આ પ્રક્રિયામાં એને શું કર્યું છે? ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. એટલે કે આ પ્રક્રિયામાં એનેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ચલો 16મો પ્રશ્ન. બોલો ઓક્સિડેશન આંકના સંદર્ભમાં ઓક્સિડેશન આંકના, અહીં એક કામ કરો, નીચે લખું ભલે એક જગ્યા રહેતી, આગળ આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તો ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા આપો. બરોબર? તો ધ્યાન રાખજો, અહીંયા પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના કોઈ એક અથવા એકથી વધુ, બરોબર, એક અથવા એકથી વધુ, અહીંયા બધું ચાલે. જો કે એકથી વધુવાળા બહુ રેર કેસમાં મળે છે, પણ મળે છે ખરા. એકથી વધુ પરમાણુ કે આયનના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તે પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું છે તેમ કહેવાય. ટૂંકમાં ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. બોલો હું આના ઉદાહરણમાં આ જ ઉદાહરણ લઈ શકું. દાખલા તરીકે Na સોલિડની Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરી આપણને નિપજ તરીકે શું મળ્યું? NaCl. બોલો અહીંયા સોલિડ જ મળ્યું હતું. બોલો અહીંયા એનો ઓક્સિડેશન આંક કેટલો? 0, કારણ કે વાંઢો છે. કેમેસ્ટ્રીમાં અને આપણા દૈનિક જીવનમાં વાંઢાની કિંમત 0 છે. જોજો, વાંઢાની કિંમત 0 છે. તો એને કોઈની સાથે જોડાયો નથી એટલે 0. Clનો પણ 0, પણ અહીંયા જુઓ તો Na +1 અને Clનો -1 થયો. બરોબર? તો બોલો Na ઓક્સિડેશન આંકમાં શું થયો છે? વધારો. કમ્પ્લીટ. તો આ તમારો 13, 14, 15, 16. જોજો હવે આના જ પ્રશ્નને આપણે એક સાર્વત્રિક વ્યાખ્યા, 17મો પ્રશ્ન. ઓક્સિડેશન પ્રક્રિયાની સાર્વત્રિક વ્યાખ્યા આપો. બોલો સાર્વત્રિક વ્યાખ્યામાં તમે શું લખશો? તો આ બધું ભેગું કરીને લખવાનું. તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુમાં ઓક્સિજન દાખલ થવાની અથવા તો વધુ ઓક્સિજન અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુ દાખલ થવાની, અથવા હાઇડ્રોજન અને ઓછો વિદ્યુતઋણ પરમાણુ દૂર થવાની, અથવા પ્રક્રિયકના પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થવાની, અથવા પ્રક્રિયકના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને તો બધું ભેગું કરીને અહીંયા લખી દેવાનું. ત્યાં ઉદાહરણ આપવાનું નથી. બોલો કમ્પ્લીટ. હવે જોજો, અહીંયા મેં તમને એ રીતે સમજાવ્યું છે કે એક જ ઉદાહરણથી 2 કામ ચાલ્યા છે. બરોબર? એક જ ઉદાહરણથી 2 કામ ચાલ્યા છે. તમે ગમે તે ઉદાહરણ લખી શકો, સાચું જ છે, પણ હવે હું એવું ઇન્સિસ્ટ કરીશ કે ચોપડીમાં આપ્યું છે એવું ઉદાહરણ આપણે વધારે લખીશું. બરોબર? તો જોજો, અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે 2 Alની Cr2O3 સાથે પ્રક્રિયા કરી છે, એટલે Cr2O3 સાથે પ્રક્રિયા કરી છે એટલે Al2O3 બન્યો છે અને Cr છૂટો પડ્યો છે. બોલો અહીંયા Al નો ઓક્સિડેશન આંક 0, અહીંયા આનો -2 મૂકીએ ધાતુ H પ્રમાણે તો ક્રોમિયમ ધાતુ નથી, ઓક્સિજનનો -2, તો આનો +3 × 2 થાય. હવે આનો -2 × 3 કરીએ તો આનો +3 × 2 થાય. આમાં પહેલો અને અહીંયા પાછો 0 થાય. તો જુઓ તો અહીંયા શું થયું છે? શું થયું છે જુઓ. બોલો કમ્પ્લીટ. તો
તો અહીંયા એલના ઓક્સિડેશન આંકમાં વધારો 0 હતો એમાંથી વધીને +3 થયો છે એટલે કે એલનું શું થયું કહેવાય ઓક્સિડેશન. બોલો કમ્પ્લીટ. હવે જો હું પ્રશ્નના નંબર જ બદલું છું ખાલી. બોલો આપણે 17મો લખ્યો હતો ને તો 18, 19, 20, 21 અને 22. હવે આ જ્યાં જ્યાં ઓક્સિડેશન છે ત્યાં ત્યાં મારે રિડક્શન કરવાનું છે. ત્યાં મારે શું કરવાનું છે રિડક્શન. જવાબ એનો એ જ રહેશે. જોજો જવાબ એ એટલે થોડો ચેન્જ થશે. અહીંયા રિડક્શન, 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 રિડક્શન અને રિડક્શન. બોલો કમ્પ્લીટ. તો પહેલો આપણો 18મો પ્રશ્ન શું થયો કહો. તો ઓક્સિજન અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં રિડક્શન પ્રક્રિયા. તો આ શેની વ્યાખ્યા છે? આ ઓક્સિડેશનની વ્યાખ્યા છે. એમાં ઓક્સિજન અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુ શું થતો હતો? દાખલ થતો હતો. તો અહીંયા શું કરી દેવાનું? દૂર થાય. અહીંયા દૂર થાય. જો હવે સમજો. બોલો અહીંયા H2 અને O2 એમાં Hની સાથે H જોડાયેલો હતો, ઓની સાથે ડબલ બોન્ડથી O જોડાયેલો હતો. નિપજ તરીકે શું થયું? Hની સાથે O જોડાઈ ગયો એટલે આમાંથી શું દૂર થયું? O દૂર થયો. જો આ ઓની સાથે O જોડાયો હતો પણ હવે ઓની સાથે 2 H જોડાયેલા છે એટલે કે ઓમાંથી O દૂર થયો. તો બોલો આનું શું થયું કહેવાય? રિડક્શન. આનું આપણે ભણી ગયા હતા આગળ, ત્યાં શું થયું હતું? એનું ઓક્સિડેશન. તો આનું તો ધ્યાન રાખજો. હવે બીજી પ્રક્રિયા લઈ લઈએ. બોલો બીજી પ્રક્રિયા પણ એ જ રીતે HH વત્તા Cl gives HCl. બોલો આ બેમાં શું છે? આ વધુ વિદ્યુતઋણ પરમાણુ છે, ક્લોરીન સાથે ક્લોરીન જોડાયેલો છે. એક ક્લોરીન દૂર થયો, એક ક્લોરીન દૂર થયો આર્યો અને એની જગ્યાએ H આવ્યો. તો બોલો એ ક્લોરીનનું શું થયું કહેવાય? રિડક્શન. પડી? હમણાં છેલ્લે બધી વ્યાખ્યાઓ ભેગી ટૂંકમાં લખું છું. ચલો એવી રીતે હાઇડ્રોજન અથવા ઓછા વિદ્યુતઋણ પરમાણુના વિનિમય સંદર્ભમાં તો અહીંયા પણ આ જે આ વ્યાખ્યા લખેલી છે હાલ કોની લખેલી છે? ઓક્સિડેશનની. બોલો રિડક્શનની કરવી હોય તો શું કરી દેવાનું? દાખલ થાય. તો આના જ ઉદાહરણો કામમાં આવશે. જો CH4 + O2 gives CO2 + H2O. બોલો આ બેમાં સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુ કયો છે? વધુ વિદ્યુતઋણ ઓક્સિજન, જ્યાં ઓછા વિદ્યુતઋણ થયા એટલે કે હાઇડ્રોજન અને ઓછા વિદ્યુતઋણ અહીંયા છે. એમાંથી બોલો તો એની અંદર શું થયું? પ્રક્રિયકના અણુમાં હાઇડ્રોજન અથવા ઓછો વિદ્યુતઋણ પરમાણુ દાખલ થાય. તો બોલો આ પણ પ્રક્રિયકનો અણુ છે અને આ ઓછા વિદ્યુતઋણ પરમાણુ છે. તો બોલો ઓની સાથે C પણ દાખલ થયો, H પણ દાખલ થયો એટલે આપણને 2 નિપજો મળી. ખબર પડી? તો આ થયું. આ જ હું તમને એ રીતે શીખવાડવા માંગુ છું કે એક શીખોને 3 આવડે. ખબર પડી કે નહીં? ચલો એવી રીતે બોલો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં તો બોલો હેડો. તો આ જે લખેલી છે કોની લખેલી છે? કોની લખેલી છે? ખબર પડી? આ ઓક્સિડેશનની છે. એમાં દૂર થાય છે તો અહીંયા શું લખી દેવાનું? ઉમેરાવાની. બોલો હવે આ ઉદાહરણ આપ્યું છે એમાં ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાયો હતો? બોર્ન હેબર ચક્ર પ્રમાણે. તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો હતો, આમાંથી ઇલેક્ટ્રોન માઇનસ થયો હતો. એ શેમાં ઉમેરાયો હતો? આમાં. એટલે એ માઇનસ વીજભાર ધારણ કર્યો હતો. તો બોલો અહીંયા કોનું રિડક્શન થાય છે? ક્લોરીનનું. કોનું રિડક્શન થાય છે? ક્લોરીનનું. ચલો એવી રીતે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારોની જગ્યાએ શું આવે? ઘટાડો. શું આવે? ઘટાડો. બરોબર. તો એને કહેવાય રિડક્શન. તો બોલો આમાંથી કોનું રિડક્શન થાય છે? ઉદાહરણીનું એ જ રિડક્શન કોનું થાય જો તો એલના ઓક્સિડેશન આંકમાં વધારો થયો સામે સીઆરના. એલનો 0 થી +3 થયો તો પેલો સામે +3 થી 0 થયો. તો આ થયું ઓક્સિડેશન, આ થયું રિડક્શન. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે રિડક્શનની સાર્વત્રિક વ્યાખ્યા આપવી હોય તો રિડક્શનની સાર્વત્રિક વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો પ્રક્રિયકના અણુમાંથી O અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુ દૂર થવાની પ્રક્રિયા, અથવા તો H અથવા વધુ ઓછો વિદ્યુતઋણ પરમાણુ દાખલ થવાની પ્રક્રિયા, અથવા ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા, અથવા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. બરોબર. તો તમારા પ્રશ્ન નંબર 21 સુધી ચાલી ગયું. જુઓ
એક જ ઝાટકે મેં કેટલા બધા પ્રશ્નો ચલાવ્યા છે. હજુ આનું એકદમ પરફેક્ટ રિવિઝન, એકદમ કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો આપણને જવાબ મળે એવું કંઈક કરવું છે. ધ્યાન અહીંયા રાખજો. આજના લેક્ચરમાં ઘણું બધું ચાલી જશે ભાઈ. એવી ટેકનિકથી ચલાવીશ ને કે તમારે કશું એક તૈયાર કરવાનું બધું આવડી જાય એવું. સમજ્યા? તો જોઈએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની સાર્વત્રિક વ્યાખ્યાઓ આપીએ તો ધ્યાન રાખજો. પહેલી, ઓક્સિડેશન પ્રક્રિયાની સાર્વત્રિક વ્યાખ્યા. બોલો શું કરવાનું? તો O ઉમેરાવાની પ્રક્રિયા, પછી વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાવાની પ્રક્રિયા, પછી બોલો તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા, પછી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ દૂર થવાની પ્રક્રિયા, બરોબર. પછી ઇલેક્ટ્રોન બોલો તો દૂર થવાની પ્રક્રિયા, પછી ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા. એટલે આટલું થયું, બરોબર. હવે ચલો આમાંથી જ રિડક્શન પ્રક્રિયાની સાર્વત્રિક વ્યાખ્યા એટલે કે કયો પ્રશ્ન હતો? કદાચ ઓક્સિડેશનની સાર્વત્રિક વ્યાખ્યા એ 17મો પ્રશ્ન હતો. આ હવે 21મો પ્રશ્ન લઈએ. જોજો આની અંદર પહેલાં આ 17માં 13 થી 16 સમાઈ ગયા. આ 13મો પ્રશ્ન, આ 14મો પ્રશ્ન, આ 15મો, આ 16મો. આ 13મો પ્રશ્ન, આ 14મો પ્રશ્ન, આ 15મો અને 16મો પતી ગયું, બરોબર. ચલો એવી રીતે 21મા પ્રશ્નમાં શું થશે? તો રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા, સાર્વત્રિક વ્યાખ્યા આપો. બોલો શું લખશો? તો ઉપરનું આવડે એટલે નીચેનું આવડે. બોલો પહેલું તો આપણો 16 પછી 17 અહીંયા ગયો. બોલો 18મો પ્રશ્ન તો O દૂર થવાની અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દૂર થવાની અથવા H ઉમેરાવાની. જોજો ઓક્સિડેશનમાં જે દૂર થતું હોય રિડક્શનમાં ઉમેરાય, અને રિડક્શનમાં જે દૂર થતું હોય ઓક્સિડેશનમાં ઉમેરાય એવું. તો H આવી ગયું. પછી ઓછો વિદ્યુત ઋણ બોલો ઉમેરાવાની, વિદ્યુત ઋણ પરમાણુ. પછી તો ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા. બોલો આ બધામાં હવે આના ઉદાહરણ આપણે કયા લીધા હતા? તો એ ઉદાહરણો અહીંયા પણ ચાલશે. H2 + O2, અહીંયા 2H2O લખી જ નાખો. એવી રીતે H2 + Cl2, બોલો અહીંયા 2HCl. તો એનાય ઉદાહરણ અહીંયા ચાલશે. એના જ સમજૂતી, ખાલી શબ્દો બદલી નાખવાના. અહીંયા આપણે શું લખતા હતા? Hમાં O ઉમેરાય છે તેથી Hનું ઓક્સિડેશન થયું કહેવાય. બોલો અહીંયા શું લખવાનું? બોલો શું લખવાનું અહીંયા? તો ઓમાં H ઉમેરાય છે એટલે ઓનું રિડક્શન. બોલો અહીંયા આનું ઓક્સિડેશન સમજાવ્યું હતું તો આનું રિડક્શન સમજાવવાનું. પ્રક્રિયા એની જ. ચલો એના H દૂર થવાની પ્રક્રિયા. બોલો H દૂર થવાની પ્રક્રિયામાં આપણે CH4 + O2 gives CO2 અને H2O લીધો હતો. તો એના ઉદાહરણ અહીંયા લેવાનું. એ બે અહીંયા જ લેવાનું. CH4 + O2 gives CO2 + H2O. એના જ ઉદાહરણ લેવાનું છે. પછી બીજું ઉદાહરણ આપણે લીધું હતું CH4 + Cl2 gives CH3Cl + HCl. તો એનું ઉદાહરણ અહીંયા લેવાનું. CH4 + Cl2 gives CO2 + HCl. અરે CO2 નહીં હો, CH3Cl + HCl. બોલો ઇલેક્ટ્રોન ઉમેરાવાનું આપણે કયું ઉદાહરણ લીધું હતું? તો Na + Cl2, અહીંયા 2 લખી દેવાનું, અહીંયા 2NaCl. તો એમાં Na ઇલેક્ટ્રોન દૂર કર્યો હતો એટલે કે ઇલેક્ટ્રોન દૂર થયો તો આમાંથી. જોજો આમાંથી આ પ્રક્રિયા આ રીતે થાય. આપણે અહીંયા આખી લખીએ Na સોલિડ + Cl2 ગેસ હાફ
એમાંથી પહેલો બને Na પ્લસ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ વત્તા Cl ગેસ પ્લસ ઇલેક્ટ્રોન અહીંયા સોરી ગીવ્સ ઇલેક્ટ્રોન માઇનસ, અહીંયા પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. તો બોલો આમાંથી શું બન્યું? તો આમાંથી ઇલેક્ટ્રોન એને આપી દીધો, એ ઇલેક્ટ્રોન આને સ્વીકાર્યો, આ ઇલેક્ટ્રોન આને સ્વીકાર્યો. તો બોલો બન્યું Na પ્લસ પ્લસ Cl માઇનસ અને બે ભેગા થઈને બન્યું NaCl. હવે બોર્ન હેબર ચક્ર મેં ટૂંકમાં લખી દીધું આખું. તો બોલો અહીંયા ઇલેક્ટ્રોન કોને ગુમાવ્યો? તો Na. એટલે Na નું શું થયું? ઓક્સિડેશન. સામે મેળવ્યો તો કોને? તો એના એ પ્રક્રિયા અહીંયા લખી દેવાની. Na પ્લસ હાફ Cl2 gives NaCl. ઓક્સિડેશન આંકમાં વધારો આપણે કઈ પ્રક્રિયા લીધી? તો Al2O3 સોરી તો Al પ્લસ Cr2O3 gives Al2O3 પ્લસ Cr. બોલો અહીંયા ઓક્સિડેશન આંક 0, અહીંયા -2 × 3 એટલે +3, અહીંયા +3 × 2 આ -2 × 3, અહીંયા 2 રહી ગયો અને આ 0. તો બોલો અહીંયા Al નું ઓક્સિડેશન, આના ઉદાહરણ અહીંયા Al ના ઓક્સિડેશન આંક 0 થી +3 થયો, એટલે કે Al નું શું થયું? ઓક્સિડેશન. તો સામે Cr નું શું થયું? રિડક્શન. તો એના એ જ એક થિયરી તૈયાર કરો ને બીજી 4 આવડે. ચલો હજુ બીજી આવીને આવી બીજી 10 થિયરીઓ હું તમને શીખવાડવાનો છું. તો બોલો અહીંયા આપણે કેટલા સુધીના પ્રશ્નો પતી ગયા? 21 સુધીના. બરોબર. હવે સોરી 22 સુધીના પતી ગયા. વચ્ચે કોઈ રહી નહીં ગયો ને? 18, 19, 20, 21 ને 22 સુધીના પતી ગયા. 18 આ 19 આ 20 આ 21 ના 22 બરોબર 22 સુધીના પ્રશ્નો આપણા પૂરા થયા. હવે પ્રશ્ન નંબર 23 જોઈશું. ધ્યાન રાખજો, પછી આગળ વધીએ છીએ. આમાંથી આ જે શીખ્યા ને એમાંથી મળતો પ્રશ્ન છે. આ જે શીખ્યા એમાંથી મળતો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, એટલે આપણે એને ફરીથી વ્યવસ્થિત સમજીશું. ચલો ધ્યાન અહીંયા રાખજો. તો નીચેની પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે તે ઓળખી બતાવો. પ્રશ્ન નંબર 23. નીચેની પ્રક્રિયાઓમાં કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે તે ઓળખી બતાવો. ધ્યાન રાખજો, આપણી પાસે ઓક્સિડેશન રિડક્શન માટે એક O વિનિમય છે, પછી વધુ વિદ્યુત ઋણ તત્વનો વિનિમય છે, પછી H વિનિમય છે, પછી ઓછા વિદ્યુત ઋણ તત્વનો વિનિમય છે, પછી ઇલેક્ટ્રોન વિનિમય છે અને ઓક્સિડેશન આંક વિનિમય છે. એકનો વધારો અને બીજાનો ઘટાડો. બરોબર. બોલો આટલી રીતે આપણે ઓળખી શકીએ કે કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય. તો હવે હું પહેલો પ્રશ્ન લખીશ. બોલો H2S પ્લસ Cl2 gives 2HCl પ્લસ S. બોલો આમાં તમે જવાબ શેના આધારે આપશો? આ 6 માંથી શેના આધારે જવાબ આપી શકાય? તો બોલો O હાજર નથી એટલે ચોકડી. વધુ વિદ્યુત ઋણ તત્વો 2 છે, સલ્ફર પણ છે અને ક્લોરીન છે, પણ સલ્ફર કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. સલ્ફર કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. બરોબર. ચલો પછી હાઇડ્રોજન છે, પછી ઓછો વિદ્યુત ઋણ તત્વ, તો અહીંયા H2S. બોલો એ Sમાંથી તો હાઇડ્રોજન વિનિમયના કારણે થયો, પણ ઓછા વિદ્યુત ઋણ તત્વના આધારે જોવા જઈએ તો સલ્ફર કરતાં હાઇડ્રોજન ઓછો છે, એટલે અહીંથી હાઇડ્રોજન સલ્ફરમાંથી દૂર થઈ ગયો, તો એના આધારે કહી શકાય. પછી ઇલેક્ટ્રોન વિનિમયના આધારે તો કહી શકાય, અને ઓક્સિડેશન આંકના સંદર્ભમાં પણ કહી શકાય. બરોબર. પણ આમાં સૌથી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓ આ 2 છે. પેલામાં તમે ક્યાંક કન્ફ્યુઝ થશો. દાખલા તરીકે આ શું છે? અહીંયા ધ્યાન રાખજો, સલ્ફર હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણ છે, અહીંયા ક્લોરીને વધુ વિદ્યુત ઋણ છે. બરોબર, ખબર પડી? તો આમાંથી સલ્ફર દૂર થઈને ક્લોરીન દાખલ થયો, એટલે આ તો શું થયું? આસમાન સે ગિરા ખજૂર પે અટકા, એટલે કે હાઇડ્રોજનનું તો કંઈ થયું જ નહીં ને. તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે હું તમને ઇન્સિસ્ટ કરીશ
હું તમને ઇન્સિસ્ટ કરીશ કે આપણે આ છેલ્લા નિયમોના આધારિત જવાબ આપવાનો. તો શું કરવાનું? બધાના ઓક્સિડેશન આંક લખી નાખવાના. જોજો ચલો, અહીંયા ધાતુ H ફોક્સ પ્રમાણે પહેલો કોનો લખાય? તો હાઇડ્રોજનનો. બોલો +1, કારણ કે ધાતુ નથી, હાઇડ્રોજન છે, તો એનો +1 × 2 એ ફિક્સ. જો આનો +1 × 2 હોય તો ટોટલનો સરવાળો 0 છે. આ બધાનો સરવાળો 0 છે, તો આ +2 હોય તો અહીંયા મારે કેટલા મૂકવા પડે? તો આ બેનો સરવાળો થઈને 0 થાય. ખબર પડી? ચલો, ક્લોરીન વાંઢો છે, 0 × 2. ભાઈ આ લખવાનું × 2. ચલો, આમાં પહેલો Hનો તો બીજો Clનો -1 થાય, કારણ કે ટોટલ સરવાળો કેટલો કરવાનો? 0. ચલો, S વાંઢો છે તો 0. તો હવે જુઓ તો H +1 થી +1 કશું ના થયું. S -2 થી 0. S -2 થી 0 અને Cl 0 થી -1. બોલો, -2 થી 0 એટલે શું થયું? ઓક્સિડેશન આંકમાં વધારો થયો. શું થયું? વધારો થયો. અહીંયા 0 માંથી -1 તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. હવે આપણને ખબર છે, બોલો, ઓક્સિડેશન આંકના સંદર્ભમાં તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને કહેવાય ઓક્સિડેશન, આને કહેવાય રિડક્શન. તો આ રીતે જવાબ આપવાનો. તમારા બધી વ્યાખ્યાઓનો આ એકે વ્યાખ્યાનો ઉપયોગ નથી કરવાનો. હા, એને કહ્યું હોય તો જ ઉપયોગ કરવાનો. આવું સ્પષ્ટીકરણ ન કર્યું હોય તો તમારો જવાબ ક્યારેય ખોટો ના પાડો હોય. દાખલા તરીકે તમને એમ કે અહીંયા હાઇડ્રોજન વિનિમયના સંદર્ભમાં કોનું ઓક્સિડેશન રિડક્શન થાય તે સમજાવો. હાઇડ્રોજન વિનિમયના સંદર્ભમાં કોનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તે સમજાવો. બોલો, તમને હાઇડ્રોજન વિનિમયના સંદર્ભમાં કીધું હોય તો તમે કહી શકો કે ભાઈ અહીંયા સલ્ફર સાથે હાઇડ્રોજન જોડાયેલો, તો એ અહીંથી શું થયો? H દૂર થયો. જુઓ, H દૂર થયો. અને અહીંયા શું થયું? તો અહીંયા H દાખલ થયો. બોલો, આમાં H હતો પણ અહીંયા જતો રહ્યો, અહીંયા નહોતો તો આવ્યો. તો H વિનિમયના સંદર્ભમાં બોલો આપણને ખબર છે H દાખલ થાય તો H દાખલ થાય તો રિડક્શન. તો બોલો આ રિડક્શન જ છે ને, જોઈ લો. અને H દૂર થાય તો ઓક્સિડેશન, એ ઓક્સિડેશન જ છે. બોલો, ઓછા વિદ્યુતઋણ પરમાણુના સંદર્ભમાં તો યાદ થાય, કારણ કે સલ્ફર કરતાં હાઇડ્રોજન ઓછો વિદ્યુતઋણ છે. એટલે તમને કઈ રીતે પૂછ્યું છે, જો કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું હોય તો સર્વશ્રેષ્ઠ આ રહ્યું. બોલો, હવે અહીંયા ઓક્સિજન વિનિમયના સંદર્ભમાં જવાબ અપાય? ના આપી શકાય. બોલો, વધુ વિદ્યુતઋણ તત્વના સંદર્ભમાં અપાય? બોલો, અહીંયાથી વધુ વિદ્યુતઋણ તત્વ શું થયું છે? દૂર થયું. જોજો, S દૂર થયો અને એની જગ્યાએ વધુ વિદ્યુતઋણ જ દાખલ થયો, એટલે અહીંયા કઈ જવાબ આપી શકાય નહીં. ખબર પડી? તો આ બેના લીધે નહીં આપી શકાય. બોલો, ઓછા વિદ્યુતઋણ તત્વના સંદર્ભમાં તો અપાય. પછી ઇલેક્ટ્રોન વિનિમય, તો ઇલેક્ટ્રોન વિનિમય તો અહીંથી આપણે એ જ બતાવ્યો છે. પણ તમને જ્યારે આવું કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું હોય કે ખાલી જગ્યાના સંદર્ભમાં નીચેના પૈકી કોનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે, સીધું એમ જ કીધું હોય નીચેની પ્રક્રિયાઓમાં કોનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, તો આપણે આનો જ ઉપયોગ કરીશું. ચલો, બીજું ઉદાહરણ તમને આપ્યું છે. તો બીજું ઉદાહરણ છે Fe3O4 પ્લસ Al gives Fe પ્લસ Al2O3. જોજો, અહીંયા સહગુણકોની કોઈ જરૂર નથી. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવા માટે સહગુણકોની કોઈ જરૂર નથી. એ તો છેલ્લે સંતુલનમાં જરૂર પડશે. ચલો, આપણે આના ઓક્સિડેશન આંક લખીએ તો આનો -2 × 4 ધાતુ H ફોક્સ પ્રમાણે. Fe ધાતુ નથી, Fe સંક્રાંતિ ધાતુ છે, યાદ રાખજો. તો -2 × 4 તો આ થયા પ્લસ, બોલો, 8/3 × 3. આ શીખજો. બોલો, આપણે ટોટલ સરવાળો ધ્યાન રાખજો. 3Fe + 4O = 0 કરવા છે. તો 3Fe વત્તા 4 કૌંસમાં -2 = 0 કરવા છે. તો 3Fe -8 = 0 થયા. તો 3Fe બરાબર શું થયા? 8. અને ઇમ્પ્લાઇઝ Fe બરાબર શું થયા? તો 8/3. પણ આગળ પ્લસ ચિહ્ન પ્લસ લખજો. અને આ તો એકનો થયો, આપણી પાસે 3 Fe છે એટલે પાછળ કૌંસમાં 3 લખવા પડે. બરોબર? બોલો, અહીંયા આટલી ખબર પડી. હવે જુઓ, Al વાંઢો છે તો વાંઢાનો 0, Fe વાંઢો છે 0. ફરીથી અહીંયા બોલો -2 × 3 તો +3 × 2 થાય, કારણ કે સરવાળો બંનેનો 0 થવો જોઈએ. બોલો, આમાં મેં પહેલો કોનો મૂક્યો ભાઈ?
તો અહીંયા પહેલો એલનો મુકાય, તો એલનો +3 × 2 અને અહીંયા -2 × 3, બરાબર. ચલો ચેક કરો તો FE. હવે જો હજુ કન્ફ્યુઝન થશે તમારે, હજુ થોડું કન્ફ્યુઝન થશે, એ દૂર કરું. બોલો 8/3 એટલે તો 8/3 કરવાના, કેલ્સી આપણે વાપરવાનું છે. તો બોલો 3 દુ 6, 2 વધ્યા, ઉપરથી ઉતર્યું મીંડું એટલે અહીંયા પોઈન્ટ આવી ગયો. 6 તરી 18, 2 વધ્યા, ઉપરથી ઉતર્યું મીંડું તો 2.66 થયા. કેટલા થયા? 2.67 કરી દેવાના. તો આ થયા +2.67 ની 12 3. બોલો અહીંયા કેટલા છે? 0. તો આ શું થયું જુઓ તો, શું થયું? ઘટાડો થયો, પ્લસમાંથી 0 થયા. બોલો આ -2 હતા એમાંથી શું થયું? સોરી મારી ભૂલ થઈ હો ભાઈ. બોલો આ 0 હતા એમાંથી શું થયું? તો 0 થી +3. તો આ ઓક્સિડેશન, આ રિડક્શન. બોલો ખબર પડી? ચલો એના પછી ત્રીજું ઉદાહરણ છે. ભાઈ આ બધું હું કટકે એટલે શીખવાડું છું કે આગળ જે સંતુલન આવશે ને એમાં તમારી માસ્ટરી આવી જવી જોઈએ. હું તમને એવી મેથડ શીખવાડીશ કે દુનિયાની કોઈ પણ પ્રક્રિયા હશે તમે એનું સંતુલન કરી શકશો. આપણી ચોપડીમાં ફક્ત મેક્સિમમ 10 આપી છે, મેક્સિમમ હું કહું છું, અને મેં પેમ્પલેટમાં લગભગ 40 આપી છે. મેં પેમ્પલેટમાં સ્વાધ્યાયના પ્રશ્નો બધું થઈને 40 આપી છે. પણ તમને દુનિયાની કોઈ પણ રેડોક્સ પૂછાશે તો તમે સંતુલિત કરી શકશો એવો હું તમને. તો ત્રીજો પ્રશ્ન આપણો એટલે પેલા 23મા પ્રશ્નનો, Na+H2 gives NaH. અહીંયા બગડો મૂકી દીધો છે, અહીંયા બગડો થઈ ગયો. બોલો આની વ્યાખ્યા શેના સંદર્ભમાં આપી શકાય? તો ઓક્સિજન વિનિમયના સંદર્ભમાં ના આપી શકાય, પણ ઓછા વિદ્યુતઋણ પરમાણુ વધુ વિદ્યુતઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં આપી શકાય. જોજો, O વિનિમય, પછી ઓછા વિદ્યુતઋણ, અહીંયા વધુ વિદ્યુતઋણ આવશે ને, O છે એટલે વધુ વિદ્યુતઋણ પરમાણુ વિનિમય, પછી H વિનિમય, પછી ઓછા વિદ્યુતઋણ પરમાણુ વિનિમય. જોજો આ MCQ છે, બરોબર. પછી ઇલેક્ટ્રોન વિનિમય અને ઓક્સિડેશન આંક વિનિમય. તો આ બે તો સાર્વત્રિક છે. કોઈ પણ પ્રક્રિયા માટે આ બેના આધારે તો સમજૂતી આપી શકાય ને આપી શકાય. એટલે MCQમાં શું પૂછાય ખબર છે તમને? એમ કે આ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થાય છે, નીચેના પૈકી કોના સંદર્ભમાં સમજાવી શકાતું નથી. તો બોલો આમાં ઓક્સિજન નથી, તો આના આધારે નહીં સમજાવી શકાય. પછી તમે એમ જોશો કે સાહેબ H અને NH છે તો આ બે સમજાવી શકાય. તો A, B, C અને D આ રીતે આપ્યું હોય, 1 2 3 4 આપ્યું હોય, ધ્યાન રાખજો. 1 2 3 4 ઓપ્શન એમાં હોય 1 અને 2, ઓપ્શન બી હોય 2 અને 3, ઓપ્શન સી હોય 3 અને 4 અને ઓપ્શન ડી હોય 1 અને 4. તો બોલો આમાંથી કોના આધારે સમજાવી શકાય છે? કોના આધારે? તો જોજો હવે અહીંયા ધ્યાન રાખજો, સોડિયમ અને હાઇડ્રોજન આ બે પૈકી કોણ વધુ વિદ્યુતઋણ? તો હાઇડ્રોજન. સોડિયમ ધાતુ છે, આ વધુ વિદ્યુતઋણ. તો એનોય વિનિમય થયો છે, અહીંથી H દૂર થયો છે ને આને H સ્વીકાર્યો છે. જુઓ તો આ ત્રણેયના સંદર્ભમાં આપી શકાય, ઓના સંદર્ભમાં ખાલી ના આપી શકાય. તો બોલો જવાબ શું થશે? 2 3 અને 3 4 એટલે બી અને સી બે થશે. 1 અને 2 અને 1 4 ના થાય. ખબર પડી કેમ ભાઈ? તો આ ઓછો વિદ્યુતઋણ છે, આ વધુ છે અને એનો વિનિમય થયો. બોલો અહીંયા ધ્યાન રાખજો, Na+HH. બોલો આને H આપ્યો એટલે કે અહીંયા Hનું દાન થયું. તો આમાંથી બોલો Hનું શું થયું? દૂર થયો, આમાં દાખલ થયો. H2માંથી H જ વધ્યો છે. જુઓ H2માંથી H જ વધ્યો છે એટલે Hનું શું થયું? દૂર થયો. જ્યારે Naમાં H દાખલ થયો એટલે Hના સંદર્ભમાં થઈ ગયું ઓછા વિદ્યુતઋણ. હવે હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ છે અહીંયા સોડિયમ કરતાં, એટલે એના સંદર્ભમાં આ બે એક જ વસ્તુ થઈ ગઈ. ઓછા વિદ્યુતઋણમાં જોઈએ તો અહીંયા સોડિયમ એકલો જ હતો, એને શું કર્યું? તો ઓછા વિદ્યુતઋણ પરમાણુના વિનિમયના સંદર્ભમાં
તો અહીંયા વિનિમયના સંદર્ભમાં આ પણ નહીં આવે, એટલે જવાબ તમારો ખાલી થશે 2 અને 3. કેમ? તો અહીંયા NA નો વિનિમય થયો જ નથી, NA નું દાન કર્યું જ નથી. ખબર પડી કે નહીં? NA તો ખાલી શું કર્યું છે? હાઇડ્રોજનનો સ્વીકાર કર્યો છે. પણ આ તો એક થઈ MCQની વાત. હવે આપણે જઈએ સાર્વત્રિક મેથડમાં. તો બોલો અહીંયા NA વાંઢો છે તો 0, હાઇડ્રોજન વાંઢો છે તો 0. બોલો અહીંયા પહેલો કોનો લખાય? સોડિયમનો, ધાતુ H બોક્સ પ્રમાણે. તો બીજો આનો. બોલો 0 માંથી +1, 0 માંથી -1. તો આ થયું ઓક્સિડેશન, આ થયું રિડક્શન. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો 23મો પ્રશ્ન પૂરો થયો. હવે 24મા પ્રશ્નમાં દાખલ થઈએ. 24મા પ્રશ્નમાં દાખલ થઈએ તો ધ્યાન અહીંયા રાખજો. તમને એમ લાગશે કે સાહેબ આ ઘણું બધું ચાલી ગયું, પણ એ બધું સહેલું ચાલ્યું છે. તો ધ્યાન અહીંયા રાખજો. 24 હવે બીજા ઘણા બધા પ્રશ્નો ચલાવી દઉં છું. 24મો પ્રશ્ન છે, O અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ વિનિમયના સંદર્ભમાં રિડક્શન કર્તાની વ્યાખ્યા આપો. ધ્યાન અહીંયા રાખજો. હવે હું પહેલી સમજૂતી આપું, પછી એક સાથે ઘણા બધા લગભગ 10 પ્રશ્નો ચાલી જશે. આગળ જે ભણ્યા હતા એ જ ઉદાહરણોની મદદથી. બોલો આપણે આગળ ઓક્સિડેશન કે રિડક્શનની વ્યાખ્યા આપી, તેમાં 2 પ્રક્રિયાઓ લીધી હતી. H2 + O2 gives H2O અને H2 + Cl2 gives 2HCl લીધું હતું. બોલો યાદ આવે છે? હા, અહીંયા 2 કાઢી નાખો તો HCl, અરે સોરી અહીંયા તો આવશે જ, બરોબર. બોલો આમાં આપણે ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન આના સંદર્ભમાં મને કહો. બોલો અહીંયા H સાથે H જોડાયેલો હતો. ધ્યાન અહીંયા રાખજો, હું તમને આખું ફરીથી જ લઉં. H2 + O2 gives 2H2O. H2 + Cl2 gives 2HCl. બોલો અહીંયા H ની સાથે H જોડાયો તો અહીંયા O ની સાથે O જોડાયો તો અહીંયા શું થયું? એવી રીતે અહીંયા H ની સાથે H જોડાયો તો અહીંયા Cl ની સાથે Cl જોડાયો તો અહીંયા શું જોડાયું છે? બોલો ઓના સંદર્ભમાં. બોલો ઓનું વિનિમય વિચારીએ તો O અહીંયા 2 હતા, એનો એક જ થઈ ગયો. એનો મતલબ કે એકનું દાન થયું, બરોબર. ઓનું દાન થયું. સામે O વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે, તો વધુ વિદ્યુત ઋણ પરમાણુનું દાન થયું. તો અહીંયા આનું શું થયું? તો દાન થયું. દાન કરે એનું પોતાનું. અહીંયા જોજો, અહીંયા H એકલો હતો, તો ઓક્સિજન પરમાણુ અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દાખલ થાય. ઓક્સિજન પરમાણુ અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દાખલ થાય તે અણુનું ઓક્સિડેશન થયું કહેવાય. આવું આપણે ભણી ગયા હતા. અને બીજું આપણે દૂર થાય તે અણુનું રિડક્શન થયું કહેવાય, આપણે ભણી ગયા છીએ. તો બોલો આમાં ઓક્સિડેશન કોનું થયું? આનું શું થયું? રિડક્શન. એવી રીતે આનું ઓક્સિડેશન, ધ્યાન રાખજો, આનું રિડક્શન. ચલો ધ્યાન રાખજો. બોલો આનું ઓક્સિડેશન કર્યું કોણે? આનું ઓક્સિડેશન કર્યું કોણે? વિચારો તો. બોલો ચલો. તો આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું, આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું. તો આનું ઓક્સિડેશન કર્યું કોણે? આને કર્યું. ઓક્સિડેશન કર્યું કોણે? આનું ઓક્સિડેશન કર્યું કોણે? તો આને કર્યું. એવી રીતે બોલો રિડક્શન કર્યું કોણે? ખબર પડી હું શું કહેવા માંગુ છું? આનું ઓક્સિડેશન થયું તો કોને કર્યું? આને કર્યું. આનું રિડક્શન થયું તો કોણે કર્યું? આને. કેમ? તો વ્યાખ્યા અનુસાર ઓનું દાન કરે, ઓનું દાન કરે એટલે કે ઓ દૂર થાય તો એનું રિડક્શન થયું કહેવાય. ઓનો સ્વીકાર કરે એટલે કે દાખલ થાય તો બોલો આમાં ઓનો સ્વીકાર થયો તો એટલે આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. તો વિચારો હવે, જેનું ઓક્સિડેશન થાય છે એનું ઓક્સિડેશન કોણ કરે છે? જેનું રિડક્શન થાય છે તે. અને જેનું રિડક્શન, તો રિડક્શન કરે છે કોણ? તો જેનું ઓક્સિડેશન થાય છે તે. તો બોલો હવે વ્યાખ્યા શું થઈ જાય?
તો અહીંયા હું ખાલી આટલું જ બદલીશ, ધ્યાન રાખજો હો. દાખલ થાય તે અણુનું કાઢી નાખો જેમાં ઓક્સિજન દાખલ થાય એ અણુને શું કહેવાય? બોલો, એને શું કહેવાય? આનું ઓક્સિડેશન કર્યું કોણે? તો આને કર્યું. આનું રિડક્શન, જોજો, આનું ઓક્સિડેશન થયું આને કર્યું, તો આનું રિડક્શન કર્યું કોણે? તો કે આને કર્યું. તો જેમાં ઓક્સિડેશન દાખલ થાય એને શું કહેવાય? રિડક્શન કરતા. દાખલ થાય તે અણુને રિડક્શન કરતા અને પેલાને ઓક્સિડેશન કરતા. હું હવે થોડી સરળ રીતે સમજાવી દઉં તો ધ્યાન રાખજો. આપણે પેલી વ્યાખ્યાઓ લખીએ. તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુમાં O અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુ દાખલ થતો હોય તેવા પ્રક્રિયકનું, બોલો શું થાય? ઓક્સિડેશન થાય છે. તેવા પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે. આવા પ્રક્રિયકને બોલો શું કહેવાય? રિડક્શન કરતા કહે છે. કારણ કે એને ઓક્સિજન સ્વીકાર્યો એટલે પેલાય દૂર કર્યો, જેનાથી ઓક્સિજન દૂર થયો એનું પોતાનું શું થયું કે રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થાય છે એને રિડક્શન કરતા કહેવાય. ખબર પડી ગઈ? ક્લિયર? તો તમારે ઉદાહરણ એ જ આપવાનું છે. H2 + O2 gives H2O અને H2 + Cl2 gives 2HCl. બોલો આમાં આનું શું થતું હતું? વિચારો તો O દાખલ થતો હતો એટલે કે ઓક્સિડેશન થતું હતું, આનું રિડક્શન થતું હતું. તો આ રહ્યો એ રિડક્શન કરતા અને આ ઓક્સિડેશન કરતા. એવી રીતે આનું શું થતું હતું? ઓક્સિડેશન. આનું શું થતું હતું? રિડક્શન. યાદ છે ને? તો આને કહેવાય ઓક્સિડેશન કરતા, આને કહેવાય રિડક્શન કરતા. કમ્પ્લીટ? તો આ તમારો પ્રશ્ન અહીંયા પૂરો થયો, 24મો. બોલો હવે. અરે મારી અહીંયા ભૂલ થઈ લખવાની. જેનું ઓક્સિડેશન થાય એ પોતે રિડક્શન કરતા. અને ખબર પડી? ભાઈ આ શિક્ષક અને વિદ્યાર્થી જેવું છે. શિક્ષક, જોજો અહીંયા ધ્યાન રાખજો. તો વિદ્યા આપે તે શિક્ષક, બરોબર? એને શિક્ષક આપણે કહીએ છીએ. અને વિદ્યા મેળવે તે વિદ્યાર્થી. તો ધ્યાન રાખજો, મને શિક્ષક બનાવ્યો કોણે? તો ક્લાસમાં શિક્ષક પ્લસ વિદ્યાર્થી હોય ને તો જ શિક્ષણ કાર્ય થાય. બોલો, હું એકલો ઊભો રહીને ક્લાસમાં ગાંડા કરતો હોઉં, ભણાવતો હોઉં, જો કે અત્યારે હાલ મારી પરિસ્થિતિ એવી જ છે ઓનલાઈનમાં. તો હું એકલો ક્લાસમાં ઊભો રહીને રેડોક્સ ભણાવતો હોય તો તમારામાંથી કોઈ જોઈ જાય ને તો સીધું 108 ડાયલ કરે, લઈ જાઓ સાહેબની છટકી જવે, બરોબર? તો મને શિક્ષક બનાવ્યો કોણે? તો તમે. કેમ? તો તમે વિદ્યા ગ્રહણ કરી. બોલો, તમને વિદ્યાર્થી કોણે બનાવ્યા? તમે ક્લાસમાં બેઠા હોય અને સાહેબ ના આવ્યો તો તમે વિચારજો, કોઈ પણ આમાંથી ગમે એવો હોશિયારમાં હોશિયાર બોર્ડનો ટોપર વિદ્યાર્થી હોય ને તો એ ભણતો ના હોય, ભાઈબંધ જોડે વાતો જ કરતો હોય. તો ક્લાસરૂમમાં તમને વિદ્યાર્થી બનાવે છે કોણ? શિક્ષક. ક્લાસરૂમમાં શિક્ષક કોણ બનાવે છે? તમે. એમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં જો આ રેડોક્સ પ્રક્રિયા થઈ, આ કોઈ જે પ્રક્રિયામાં એક અણુનું ઓક્સિડેશન થતું એમાં બીજાનું ફરજિયાત રિડક્શન થાય. કારણ કે ઓક્સિડેશન થવા માટે ઓક્સિજન, વધુ વિદ્યુતઋણ પરમાણુ અથવા ઓછો વિદ્યુતઋણ પરમાણુ અથવા હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રોન અથવા તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થવો જરૂરી છે. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો વિનિમય એટલે એક જગ્યાએથી ઉત્પન્ન થાય અને બીજી જગ્યાએ દાખલ થાય.
તો જ્યાંથી છૂટું પડ્યું ત્યાંથી પેલો જો સ્વીકારશે નહીં તો આ છૂટું નહીં કરી શકે, પેલાને લેવું છે પણ આપશે નહીં તો એ સ્વીકારી નહીં શકે. એટલે ટૂંકમાં એકબીજાના કેવા છે? પૂરક. એટલે કે જેનું પોતાનું ઓક્સિડેશન થાય છે એને રિડક્શન કરતા કહેવાય, જેનું પોતાનું રિડક્શન થાય છે તેને ઓક્સિડેશન કરતા કહેવાય. તો બોલો હવે 25મો પ્રશ્ન ધ્યાન રાખજો. 25મો પ્રશ્ન છે, હું અહીંયા લખું છું, તમે મને સીધો જવાબ જ આપશો. બોલો, પ્રશ્ન તમને ખબર છે? પ્રશ્ન તમને ખબર જ છે. શું છે કહો? તો H પરમાણુ અથવા શું થશે બોલો? તો જે અણુમાંથી બોલો H દૂર થતો હોય, H અથવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ દૂર થતો હોય, ઓછો વિદ્યુત ઋણ, વધુ નહીં, H આવે એટલે ઓછો આવે, બોલો એનું પોતાનું શું થયું કહેવાય? તો ઓક્સિડેશન. બોલો એને પોતાને શું કહેવાય? તો રિડક્શન કરતા. જેનું પોતાનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? એવી રીતે જે અણુમાંથી H અથવા ઓછો વિદ્યુત પરમાણુ દાખલ થતો હોય તેને કહેવાય રિડક્શન થયું કહેવાય, એને કહેવાય ઓક્સિડેશન કરતા. બોલો ઉદાહરણ આપણે એ જ લેવાના. CH4 + O2 gives CO2 + H2O, અને બીજું લઈશું CH4 + Cl2 gives CH3Cl + HCl. ચલો આમાં મને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બતાવી દો. તો બોલો આમાંથી H શું થયો છે? દૂર થયો છે. H દૂર થયો છે એટલે આનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. આનું પોતાનું શું થયું? રિડક્શન. તો આ થયો રિડક્શન કરતા, આ થયો ઓક્સિડેશન કરતા. એવી રીતે બોલો આમાંથી H દૂર થયો છે અને Cl દાખલ થયો છે એટલે આનું થયું ઓક્સિડેશન, આનું થયું રિડક્શન. તો આ ઓક્સિડેશન આ રિડક્શન કરતા, આ ઓક્સિડેશન કરતા. બોલો ખબર પડી? હા. તો 25મો પ્રશ્ન પતી ગયો. તમે વાંચશો ને 13મો અને 14મો પ્રશ્ન તૈયાર કરશો ને 13 થી 17, એટલે આગળના બધા ઓટોમેટિક આવડી જશે. ચલો એના પછી 26મો પ્રશ્ન બોલો. તો 26મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં. બોલો ઓક્સિડેશન અને રિડક્શન કરતા આપણે બે ભેગું લખીએ છીએ. અહીંયા હું બધા પ્રશ્નો ભેગા લખું છું. બોલો શું થશે? તો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં ધ્યાન રાખજો, Na સોલિડ વત્તા Cl2 ગેસ gives Na + Cl. આપણને ખબર છે આમાંથી શું બન્યું હતું? Na+. આમાંથી શું બન્યું હતું? Cl- ગેસ. યાદ, ચલો હું આખું બતાવી દઉં તમને. બોર્ન-હેબર ચક્ર જ. Na સોલિડ વત્તા Cl2 ગેસ હાફ, અને પછી અહીંયા NaCl ગેસ સોલિડ બન્યો હતો. બોલો આમાંથી પહેલો બન્યો તો Na ગેસ, આમાંથી બન્યો તો Cl ગેસ મુક્ત મૂલક, યાદ છે? પછી આ Na એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો, તો એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ ગેસ બન્યો હતો, યાદ છે? આને એક ઇલેક્ટ્રોન મેળવી, જે Na ગુમાવ્યો હતો એ મેળવ્યો હતો, Cl- ગેસ, અને એ બંને વચ્ચે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ પેદા થઈ. તો બોલો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન થાય છે. આનું શું થાય છે? તો રિડક્શન થાય છે. તો આ પોતે કઈ રીતે વર્ત્યો? રિડક્શન કરતા તરીકે. બોલો આ કઈ રીતે વર્ત્યો? ઓક્સિડેશન કરતા તરીકે. બોલો કમ્પ્લીટ આવી ગયો 26મી વ્યાખ્યા. તો આપણે એક કાંકરે બે પક્ષી મારી રહ્યા છીએ. હજુ ઘણા આગળના બીજા પ્રશ્નો આવી જશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 27 લઈએ. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારના આધારે ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા, અહીંયા રિડક્શન કરતાની છું. અત્યાર સુધી આપણે મેં ચલાવી બે પણ તમારે ખાલી એક જ છે, રિડક્શન કરતાની. સમજાવો.
બોલો ત્યાં આપણે ઉદાહરણ લીધું હતું Al પ્લસ Cr2O3 gives Al2O3 પ્લસ Cr. ચલો આ બધાના ઓક્સિડેશન આંક લખી દઈએ તો અહીંયા 0, આનો તો -2 ઇન્ટુ 3 તો +3 ઇન્ટુ 2, બોલો આનો +3 ઇન્ટુ 2 તો આનો -2 ઇન્ટુ 3 અને આનો 0. જુઓ તો Alના ઓક્સિડેશન આંકમાં શું થયું છે? વધારો. Crના ઘટાડો. એટલે કે આનું પોતાનું શું થયું? ઓક્સિડેશન થયું છે. આનું શું થયું છે? રિડક્શન થયું છે. તો આ થયો રિડક્શન કરતા, આ થયો ઓક્સિડેશન કરતા. બોલો કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો? જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા. બરોબર? તો હવે ધ્યાન રાખજો, 27 પછી આના જ પ્રશ્નો છે. 28, 29, 30 અને 31. એમાં રિડક્શન કરતાની જગ્યાએ ઓક્સિડેશન કરતાની વ્યાખ્યાઓ છે. બોલો આવડી ગઈ? મેં બંને ભેગી ચલાવી હતી. પણ તમારે શું કરવાનું? જે પૂછ્યું હોય, દાખલા તરીકે અહીંયા તમને એવું કીધું હોય ઓક્સિડેશન આંકમાં ફેરફારના આધારે ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા, તો ખાલી આટલું જ સમજાવવાનું કે આ પ્રક્રિયામાં ક્રોમિયમનું ઓક્સિડેશન આંક +3 થી ઘટીને 0 થાય છે, એટલે કે એનું પોતાનું રિડક્શન થાય છે, એટલે કે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પતી ગયું. જો અહીંયા રિડક્શન કરતા માટે પૂછ્યું તો આટલું જ સમજાવવાનું કે આ પ્રક્રિયામાં Alનું ઓક્સિડેશન આંક 0 થી વધીને +3 થાય છે, એટલે કે એનું પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે કે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો તમારા 31 સુધીના પ્રશ્નો ચાલી ગયા. બોલો કેટલે સુધીના? 31 સુધીના. તો અહીંયા વિરામ આપું છું, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.